બનાસકોઠાના ઓ પંખેડા વાદો વાદો ગરમીનો પારા રહ્યો નહીં હો હવે તો કયો તો પડતું બોલો 50 ભેગી કરવી પડી તમારે અલ્યા પંચાયત તો હોય કેટલા 10 જણા ભેગા કર્યા હતા પણ તમે હરજીને અહીંયા જતા ફોન કર્યો તાર ચાર ના આવો છો હળવા એક બેન 3 જણા ચો 10 જણા છે એક જણો દૂધ ભરાવા જતો રહ્યો હા. 2 જણા પોણી ભરતો પોણી ભરવા જતા રહ્યા એવું એમ 5 જણા હતા મીટિંગ જતા રહ્યા તો જતા રહે તમે હરજીને ચાર ના આવો છો બોલો શું હતું કાઢો તળો આ બેઠા લ્યો હવે આ ભાઈના ઘરમાં સીજે ચોરી રાજી એના ભાઈને આ ભાઈના ઘરમાં તારા દોસ્તાર છે ને એમાં હા અને કેમ એમાં કરી ચોરી કેની કરી તુંય કરી છે તું એ કરી છે ચમ વાળી હું પર જે ખબર પડે છે કે નહીં મારા દોસ્તારના ઘરમાં હું ચોરી કરું આ ચોરી તો ચમ ના કરે ચોરી તો બધાય કરી બેસ તું ચોરી બેસ તું ચોરી ના કરી હોય તો તમે અમે અમારા હારે જમવા લઈ ગયા ખબર છે ભજનમાં ઓય તો તો તું ચોઈ નીકળી ગયો તું ચો નીકળી ગયો તો મારે ઓય મીટિંગ હતી અમદાવાદમાં નહીં ગયો તો હું એટલે તારે થોડી તું જેવા ચોય ધંધા કરે તારે મીટિંગ હોય છે અલા બોલો મીટિંગ હોય તો તારે કઈ જવું પડે કે હા તો પણ ઘરે આવીને તૈયાર થઈને તો મારે નહીં આવવું પડ્યું પછી તું ગમે ને નહીં જો તું ચોરી કરવા જ જો છો કારણ કે એના પાસે આ ભાઈ મને સબૂત સબૂત બતાવ્યું શું સબૂત બતાવ્યું બતાવો બતાવી લે આ કેનું છે આ ક્યાંનું છે આ ગદા તો મારી જ છે ચોરી વાળી જગ્યાએથી મળી છે ઓય ગદા તો મારી છે ચોરી કરવા તું રાજી આવ્યા ને હા. તારા હાથમાંથી ઝૂંટાઈને લીધી છે યાર ઓય ગળામથી લે હાથમાં ઉપર થી મો હતો જ નહીં આ ગદા ભાઈ શું શું ખબર તમને શું શું છે હવે વળી શું ગદા શું છે વળી ગદા તારી છે કે નહીં ઓભળો તાર હા તો હું તમને વાત કહું હવે આખી રી બોલો હું દાડે પરવાસથી રાતનો આવતો હતો ને એ દાડે હું ફોટો પાડાવ્યો હતો ઓવે કે આ ગદા મેલાવી છે ઓવે ઓવે કીધું તું ને પછી એના પછી હું ઘરે સામાન વેચીને આવતો હતો ઓય બાર હોટલ જવા બદલે એટલે હું ફોને કર્યો હતો હા ફોન કર્યો એટલે પણ હું જાતો રોડો અમે કે રોડે તને ઉભો રહ્યો બાજરી ને ઉભો તાપ લાગતો હતો કે ઓવે. એટલે હા પછી એમાં પેલા બે રખડે છે આપડા ગામના ઓછા પેલા ભૂકી ને પવો ઓવે ઓવે ઈરા કે અમારે કે લગ્નમાં હેડ્યા છે કે વિવમ હા કે મને કે આ પેદા આવી પછી ગદા કી ઓવે મેં કે લે ભાઈ વિવમ જાય પહેરી જાય ઓવે એટલે નહીં આજે પછી તમારા ભાઈ ઉભો રહ્યો ખબર છે ઓવે ઓવે પણ તમે ખાડો કે ચાલશે કે આપણે જમણવાર પછી હું જમણવારમાં આવ્યો હતો ઓવે ઓવે પછી હું મીટિંગમાં નીકળી ગયો હતો પણ તું કી વાત સાચી છે હા ઈ અમિત સિંહ તું મને હવે હા. બે જણા હાથ દો હા તો અને ફોન કરો એરા કબૂલે તો પાકું થાય ના કે તો ના થાય કે પાકું ના થાય, થાય તો આરોપ તારા ઉપર આરોપ તો હોય ને માથે. નકર ચોરીનો આરોપ તારે છે ને જેટલું ચોરી છે ને તારે આલવું પડે એની હાલવું મને. પડશે તો હું શું કહું તમે જો મોં છે ને આવ્યો છે ને તો હીરાને મોંને કાઢાવેલો ચોરીનો આરોપ અહીં ચોરી કરી છે અમે બી હતા જ તમે તારે ફોન કરીને પૂછો કે આપણા ગામમાં ક્યાં ગદા ક્યાંની ખોઈ છે તો હીરા હાસું બોલશે બરોબર કે અમારી ખોઈ છે કે તમે પૂછો કે ચોથી લાવી દઈ ગદા તમે તો હીરા મારું નામ લે જ એમ કરો. પોપટી, ઈ હાચી વાત તો કામ કરો તમે બે જણા હતા જ પોપટજી તમે ફોન કરો અમને અમે બી હતા જ અને અમે હશે તો હાસો નહીં મોં નહીં રે પણ કદાચ છે ને ગદા નહીં કબૂલી તો પછી તો તારા માથે આવે હા તો મારા માથે હા રે તું ખતઈ જજે હા હા લે તું એ હતી રાખે અમે બે હાથે જાવ કારણ કે સોરીવાના ઘરમાં શી છે કે કઈ કાજલ કે લઈને આવ્યો હોય તો એનો અમે એવું કે ચોક પડી ગઈ છે એમ છે કે ભાઈ કોને ઝુંડાઈને લીધી છે એવું એમ હા નક મોન છે ને મારા ઓળખા તો પણ વય હાથવરાય ને કારણ કે વના કરી હાથે ને તો એને ખબર પડી જાય તો તમે અહીંયા ઘરે તો અમે ચેડી આવો પછી હા હા એમ કરો એમ કરો તો તમે અહીંયા ઘરે તો ને અમે ચેડથી આવો છો ઓય હેડો તો. હો અમે તમારે ચેડી ચેડી જાવ હા. કે આપણે મોસમ તો અમે બેઠી બેજો હા તમે બે ત્રણ બેસો આપણા ઘરે રહી જાઓ હા કાલે ચોરી કરવા ગયા હતા કાલે તો આપણે સારો ફાયદો રહ્યો હો મજા આવી ગઈ હે મરાજી આ જો નવા કપડા લાયા ઘડિયાળ લાવી બૂટ ચશ્મા લઈ લીધા મજા આવી ગઈ મરાજી કે એવું તારે જેમ જેમ મજા આવી ગઈ ને મારા મરાજી પણ હવે હું એક વાર કહું હા બોલ તું ગદા ચાર નો પહેલા મને આજ તો આનું જ બનશે ગદા હા તને આલું જોઈએ એમાં શું લે હી ગદા શું ગદા તો પડી નહીં જઈશ શી ખરે મોસમ ગદા ચોક પડી ગઈ છે તો આપણે હવે પેલા શું જવાબ ગોટાળા જોજો. ફરાયા શું આવે? શું ગોટાળા હેડા છે મારે કોઈ મારે નહીં, આ તો કોઈ નહીં. ખાલી બેઠા કીધું મોસમ બેઠા બાવ આ ચાકુ અને આ એટી કેટી થઈ જાય લુગડો ને બુગડો ને ઘડિયાળ ને ચશ્મા આવડ આવડ તો મજૂરી લાગે ને હારા જબરા એવું લાગે છે અમને તો ખૂબ કાઠી મજૂરી કરે છે શું કરે તા તમે આ તો ભૂલા પડ્યા અમારે ઘરે
એલા એલા અમે વો જાતા હતા જે કીધું ભાભી કે ચા મિલી એમ એવું ના ચા નહીં પીવો હે ચા નહીં પીવો ના કીધું મેકાવો એમ કે ના ચા નહીં પીવો ચા તો અમે પીને આવ્યા હતા એવું છે એમ હવે રોટલાનો ટાઈમ છે ને એટલે ઘેર જઈને ખાવા તૈયાર છે હા. પણ અમે કોઈ ગોમમાં જતા કે હા એટલે કીધું આ બે અમારા ગોમના માણસો ધંધે લાગ્યા કે એમ ચેક કરવા આવ્યા ના પણ ના અમે તો ધંધે જ હાલ તો આ બધું વિવાહ ના, તમને આવે છે ને અમે તમને જોઈને તો લાગે છે કે ધંધે વગે લાગે. વેટાણા ધંધે ને હોવે. વગે ધંધે વેટાણા ખાલી વેટાણા ના ધંધે બેઠા ના ધંધે બેઠા સારો ધંધો એમ હવે સારું મળતર રહેશે હાલ તો એવું એમ અને હું શું કહેતો હતો હા કહો તમે અમે કોઈ આવતા હતા ને રસ્તામાંથી તમારા ઘર ચીડથી અમને આ ચડી છે કદા એવું છે ઉનાની બરાબર હા તમે જોતી જડિયા તમારા ઘર ચીડથી એટલે કીધું તમને પૂછતા તમારી તો નહીં ને હવે આ તો મારે લાગે મારી જ જેવા મિલ આવી છે હવે મારી પડી ગઈ આરી જ છે જો આટલું તો નહીં રાશી કે હા, આ તો મારી છે પડી ગઈ છે હો. સારું કર્યું તમે જડી તમે ઘરે હાલવા આયા હવે પાકું છું હે હવે બાપુ શું હવે એક કોમ કરે આપણે એમ છે ને પેલા બે જણા હોય હાજી અને પાસે વાત. હા હા પેલા નવા મિસ કોલ કરો પદ્મો, હમણે એ તો સરપ્રાઈઝ આલે તમને એવું છે ને? શું છે એ ગધા લાવડો મારી હે હા આ તો વિવમ જે પહેરવા લીધી હતી હવે ચેલા દાડા છે આજ આ તો 4 દાડા જેવું શું છે જોયું બહુ પડશે હા હા. મેં પરવાસ થી ચેલા દાડા છે પકડો ભજન જે ચેલા દાડા શું છે શું આ જબરું પેલા છે કોત ખરી આ ગદા આ ભાઈની હતી ને તોય પેલી એમ તો કીધું ગદા મારી છે આ તો ગદા મારી હતી ને મારે કેવું પડે કે એમ ગદા ભાઈની છે તું કે મારી છે ગધા પહેરવા મેં તને આલી હતી આલી દે ને મને આલી દી અરે ગદા વાળો એક બાજુ મેકો તમે આ ભાઈના ઘરમાં રાતે ચોરી કેમ કરી અમે સોરી ઓવે, આ અમે આ ચોરી તમને પકડવા માટે તમારા ઘરે આવ્યા હતા અમે ગદા રાતના મોડા આવત છે મોડા કોમી થી વહેલા જ થતે હોત ના આવે છે શું ચોરી કરે ચોરી કરે અલ્યા પણ આ ગદા ઈ ભાઈ તારા ગળામાંથી ગુંજાઈને લીધી છે અને તો તમે એના- કહેવા કે રસ્તા પડી ગઈ મારી રસ્તામાં જ પડી ગઈ તો છે પણ તમે એમ તો ના કહેવાય ડાયરેક્ટ કે રસ્તામાં આલા ગળાનું ઝૂંડને તારે લીધી છે તો તમે ના માનો તમને પકડવા જાય હવે શું કરશે આપણે હા શું બોલી દો હવે કોઈ નહીં હા શું બોલો પર ચોરી કરી છે એ ના ના અમે કોઈ ચોરી કરી જ નહીં આ તો અમારા રસ્તામાં પડી ગઈ હતી તમે હાસો બોલો ને કે તમને ગોમની બહાર કાઢી નાખશો હાસો બોલો તો છે ને તમને સજા જ થાય ને ખાલી વસ્તુ પાછી આલી પડશે બાકી ના કે તમે ગોમમાં રહેવા નહીં મળે હાસો બોલી આ દો પડ્યું ઘર ધોવા પડું કોઈ નહીં લીધું મેં. ખબર છે કોઈ નહીં અલ્યા ભાઈ હાસો કહી છે ને ભાઈ જીતા નહીં મેં લીધું જ નહીં જેમ મોની એ મોની જાઓ મોની જાય એટલે નહીં તને આ ખબર ભાઈ નહીં જો આ મોનતા નહીં એ સોરી અમને મોને ઉપાડો ઈ શું લેવા દે ઈ વળી એ લઈને આયા પાછું મોનો ના કે ના. તૂટી મોનો ખોપી નો ઉપાડો ના, ના, અમે કહું, કહું, એ, કહું, એ. હાચું. એ ના, ગોળી પકડી દે ખોપી નો છું પાછો અરે ઉપર ખોપું નથી તું મેલ છું. ઓપ્શન ભાઈ મરી જાય તો પોલીસ કેસ થાય તો હવે તું જેલમાં જાય આપણે કોમ કરો પણ આરો અમે ચોરીનો મારા ઉપર આવે છે ના ના એમને આપણે પોલીસ ને બોલાવો પોલીસ ને દંડા પડશે લેવાને મને પોલીસ ને દંડા પડે ને હું ખોપી નો ના મુઈ તો હવે કહું પૂરું સારું હવે એમાં શું શું ખબર હવે એ તો મૂકવું પડે આ બધું જી જઈએ કે આપણે ના બાપા કઈ દીધું એટલે તું એ થોડું કહી દે એટલે તને મને એટલે એકલાને બધું હવે કરવું પડે કઈ કે? નથી કેવું ગીરો હવે ફટોફટ ગીરો કઈ ગયું એટલે અમારે ઓય. અમે તો જાતા હતા ચોરી કરવા કેમ ઓય એટલે આ ભાઈ અમને ભેગો થઈ ગયો હા. એટલે મેં મૂર્ખો ફસાયો દાબી કીધું લગ્નનું બોનું કાઢો વન પૂછ્યું કે કોક બોનું જઈ ધારો કે લગ્નનું બોનું કરે કે આપણે ફોન પેલો પડાવે મૂકું તારે ગડા જોઈ છે કે ગડા લાવડો તાર જોવે છે અમારે લગ્નમાં જવું છે હા અરે કે સારું કે તારે આલું અને એ મને આલી એટલે અમે તો જાતા જ હતા કોણ એટલે અમારું નોમ ના આવે કે અમે ચોક ચોરી કરવા જેવા ગમે નહીં ઓય. એટલે ગદા હતી એટલે એની પકડી પડી ગદા ડાયરેક્ટ હા. લીધી નહીં. એટલે ડાયરેક્ટ કોઈ નામ લીધું હોય એનું કે ચોરી કરવા હાર્યા જ છે એટલે ભોણા પણ ઈ બસી ગયો ને મારું નમાઈ ગયું લગન તો ખાલી અમારે બોનું હતું એ એટલે તમારે કેવું એમ કે કદાચ સ્પેશિયલ ચોરી કરવાને એકલા જ દે સ્પેશિયલ. ઉનો આઈડિયા એવો હતો કે આ ગદા છે ને અમે પકડે છે ને હા, તો હા. આ ગદા વાળા નો આવે ને નોમ ગદા છે આવે. ચોરી ના મળે ગદા વેચીને આપણે- ગધા વેચીને પૈસા ઉભા કરે હા. તો કદાચ અમે બે હાર્યા તો તમે ના જ મોનો કે ગધા મારી છે ના ના હવે તો મેં કબૂલ કરી કે ના, ચોરી અમે ના, આ તો કરી છે. કદાચ અમે હારી ના આવ્યા હોત તો પણ હવે અમારા કાન પાછું કોઈ છે નહીં હો અમે તો બધું ખાઈ ગયા એ પોપટથી પેલી ગધા આલજો ને મારી પાસે આધાર હવે નહીં. જો આ ગદા ભાઈ ની આવે છે અને તમારે છે ને હમ. આ ભાઈ ની ચોરી કરીને બધું પાછું આલવું પડશે પણ તમારા પાસે કોઈ છે ને કે તમારે એનાને 12 મહિના મજૂરી કરવી પડશે 2 જણાને 2 જણા 12 મહિના મૂકવું ના પડે અમારે તો પછી આલવું મૂકવું પડે તો ચોરી શું કરવા દો એ ચોરી તો હવે અમારો ધંધો છે એટલે કરવો જ પડે એવું તો અરે આ થોડું. ચોરીનો વળે કોઈ ધંધો હોય અલ્યા, થોડું તું હોય. વાત ગમે કરે, અમારો આ ધંધો યાર ગમે તમારે તે હોય. એનાને 12 મહિના મજૂરી કરવી છે કે પકડો. જેલમાં જવું છે હે? ના ના એમ તો મજૂરી કરશે એના કરતા તો તમે 12 મહિના એનાને મજૂરી કરશો ને તો તમારી વાતની ખબર મજા થાય બરોબર ને બરોબર લોડો થાય. લ્યો, અને હવે કોઈ પાવડો, ચોરી- પાવડો. અને હવે કોઈ ચોરી ના કરતા એ હાલો. રાખો અમે આ મારો બનાસકોઠો આ
ગદા